વ્લોગમાં સૌપ્રથમ હું તમારો બધાનો આભાર માનવા માગું છું, કેમ કે 100 વિડીયો મારા પૂરા થઈ ગયા અને 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે। બધેથી ચાર્જર સબસ્ક્રાઈબર તો શોર્ટ વિડીયોમાં આવ્યા છે, પણ મેં કીધું 200 તો થઈ જ ગયા ફાઇનલ છે। 200 માંથી એક થઈ ગયો હોય એટલે બધાનો આભાર તો માનવો જ પડે, કેમ કે તમે બધા સપોર્ટ કરો ત્યારે જ તમારો ભાઈ આગળ વધે થોડો ઘણો। બાકી તો શું વિડીયો મૂકવાનું બંધ કરી દીધું હતું। આ તો વળી કમેન્ટ આવી એક બે કે બનાવો ભાઈ, તમે સારા બનાવો હો અને સપોર્ટ કરી। કાલે એક ભાઈની કમેન્ટ આવી હતી કે વિડીયો સારા બનાવો કે બનાવો, કમેન્ટ દેખાડું તમને હમણાં। આવી રીતના કમેન્ટ કરો તો મને ખબર પડે કે કેવી રીતના વિડીયો બનાવવા, કાંઈ વાંધો હોય તો કમેન્ટ કરો। બાકી તો શું હોય, એમને તો મારી રીતે મૂકા રાખું તો મને મજા ન આવે ને તમને મજા ન આવે વિડીયો જોવાની, બોરિંગ વિડીયો જેવું થઈ જાય। બાકી કાંઈ વાંધો હોય તો તમે તારા કમેન્ટમાં જરૂર બતાવજો। આભાર તો માની લીધો તમારા બધાનો। હવે આજના બ્લોગની શરૂઆત કરું તો તારા હાલીને પહોંચી ગયો ટારીએ। હવે નવલખી રાજકોટનો ઇંતજાર, રોજની કોઈને રાહ જોવો, 5-10 મિનિટની વાર અત્યારે બસ આવે એટલે બસમાં જઈને ડાયરેક્ટ મોરબી ઉતરીને સીધો પહોંચી ગયો કોલેજે। હવે આ જે પ્રોજેક્ટને એવું ટાઇટલની દેવાનું કે તમે કેવો પ્રોજેક્ટ બનાવવાનો, 5મા સેમમાં આવ્યો ટીવીમાં એટલે હવે એવું તો આવશે જ। અહીંયા માણાની તો છે, મેં કીધું લાવો સારામાં નથી રાખી બ્લોગ એ આટ જ બનાવું એટલે બોલી લાગી એટલે બનાવી નાખું। અને હવે પ્રોજેક્ટને વિચાર્યો હોય, આશા કરું કે સરને પાસ કરી નાખે, સફળ જાય, નકર તો પછી હજી બીજો વિચારવો પડશે, બહુમાં વળવાનો હોય બીજો તો। મોન્ટુ એને બધા વિચારી લીધું, એક જ બાકી હો હવે લખીને દઉં, 11 વાગી ગયા છે। હવે 1.5 કલાકમાં વિડીયો અપલોડ કરવાનો હોય, પ્રોજેક્ટને દેખાડવાનું બધું કરવાનું છે। હવે અત્યારે એટલે વિડીયો સ્ટોપ જ કરવો જોઈએ, નકર કાંઈ પૂરું થઈ છે નહીં।